નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે વિશિષ્ટ ખૂણાઓ માટેનું કોષ્ટક શીખી ગયા કે ભાઈ અલગ અલગ ખૂણાઓ છે એના માપ કેટલા છે એ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે, કઈ રીતે બને એ તમે કદાચ શીખી ગયા છો. એ કોષ્ટક ઉપરથી હવે આપણું સ્વાધ્યાય 8.2 એની અંદર કિંમત શોધવાના દાખલાઓ આવશે. એ દાખલાઓ કેવી રીતે ગણવા તો આજે આપણે જોઈશું કે સ્વાધ્યાય 8.2 ની અંદર આ વિશિષ્ટ માપના જે ખૂણાઓ છે એની કિંમતનો ઉપયોગ કરી અને આ દાખલાઓ કઈ રીતે ગણવા. તો એના માટે દરેક જણ કાઢો સ્વાધ્યાય 8.2 એનો દાખલા નંબર 1 એમાં આપ્યું છે કિંમત શોધો. એ કિંમત શોધોની અંદર તમને અલગ અલગ 5 દાખલાઓ આપેલા છે. એનો પ્રથમ દાખલો જોઈએ. તો મિત્રો પ્રથમ દાખલાની રકમ છે sin 60 cos 30 પ્લસ sin 30 ડિગ્રી ઇન્ટુ cos 60 ડિગ્રી. આની કિંમત શોધવી છે મિત્રો. તો આપણે આ દાખલાઓ ગણવા માટે કોષ્ટકનો ઉપયોગ થશે, કારણ કે 60 ડિગ્રી 30 ડિગ્રી 30 ડિગ્રી 60 ડિગ્રી આ 30 ને 60 આપણા કોષ્ટકમાં છે. તો પ્રથમ કામ કરીશું મિત્રો sin 60 કોષ્ટકની અંદર જુઓ અને રકમ જુઓ તો કેટલી છે sin 60. તો કહું છું sin 60 ની કિંમત છે મિત્રો √3 ના છેદમાં 2. બરોબર ને? તમારા કોષ્ટકમાં જુઓ તમે તો તમને મળશે sin 60 ની કિંમત √3 ના છેદમાં 2 ઇન્ટુ cos 30 ની કિંમત જુઓ મિત્રો એ પણ એટલી જ મળે છે √3/2. ચાલો પછી નિશાન છે પ્લસ નું. સિમ્પલ સાદું રૂપ છે, બીજું કંઈ નથી આ દાખલામાં. sin 30 કિંમત છે મિત્રો ચેક કરો ગુણાકાર અને cos 60 ની કિંમત પણ ગુણાકાર. રેડી? આ ચારે ચારની કિંમત મૂકી દીધી આપણે. નેક્સ્ટ સ્ટેપ આ બંનેનો ગુણાકાર એટલે અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છે. અંશનો √3 ગુણ્યા √3 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 પ્લસ પાછો અંશનો ગુણાકાર અંશમાં 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. નેક્સ્ટ સ્ટેપ જોજો એકદમ સરળ દાખલાઓ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી છે. બંનેનો છેદ સરખો તો અંશનો સરવાળો થાય અને છેદ એક વખત થાય. 3 ને 1 4 4 ના છેદમાં 4 છેદ ઉડી જાય, જવાબ આવે 1. આ પ્રથમ જે દાખલો છે આપણો sin 60 ડિગ્રી ઇન્ટુ cos 30 ડિગ્રી પ્લસ sin 30 ડિગ્રી ઇન્ટુ cos 60 ડિગ્રી એનો જવાબ મિત્રો મળે છે આપણને 1. કોની મદદથી? કોષ્ટકમાં આપેલી કિંમતોની મદદથી. આવડે આવા જ દાખલાઓ, સરળ દાખલાઓ તમને ઝડપથી આવડી જાય એવા દાખલાઓ તમને આગળ આપેલા છે. અને જેમ જેમ થોડાક આગળ વધશું એવું સાદું થોડું અઘરું બનતું જતું હોય. ચાલો બીજો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 નંબરનું એક્ઝામ્પલની રકમ છે મિત્રો 2 tan સ્ક્વેર 45. એમાં બીજું છે સોરી 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઈનસ sin સ્ક્વેર 60 પ્લસ cos સ્ક્વેર 30 માઈનસ sin સ્ક્વેર 60. ચાલો આવો દાખલો છે, આની કિંમત શોધવી છે મિત્રો આપણે. તો પ્રથમ કામ કરીશું દરેકની કિંમત મૂકવાનું 2 સ્ક્વેર છે તો કૌંસ કરી એની ઉપર વર્ગ કરી દઈશું. tan 45 ની કિંમત જુઓ મિત્રો કોષ્ટકની અંદર tan વાળી લાઈન ઉપર ખૂણાઓ છે એમાંથી 45 વાળો ખૂણો tan 45 ની કિંમત આવે છે 1 એટલે 1 વર્ગ. પછી નિશાન છે પ્લસ નું. cos સ્ક્વેર 30 તો cos 30 ની કિંમત જુઓ. cos 30 ની કિંમત છે મિત્રો √3/2 આનો વર્ગ માઈનસ sin 60 ની કિંમત તો sin 60 ની કિંમત તો મિત્રો છે √3/2 જે એનો આ દરેકની કિંમત મૂકી દે. 2 ગુણ્યા 1 નો વર્ગ 1 એટલે આ પ્રથમ કિંમત થશે 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે વત્તા √3 નો વર્ગ 3 છેદમાં 2 નો વર્ગ 4 માઈનસ પાછું 3 ના છેદમાં 4 આ 3 ના છેદમાં 4 માંથી 3 ના છેદમાં 4 જતા રહે, જવાબ આવે 2.
एकदम टૂંકો દાખલો 3 કે 4 સ્ટેપનો દાખલો જવાબ કેટલો આવે છે તે તો બંને દાખલાઓનો જોડે સ્ક્રીનશોટ લઈ શકો છો તમે બંનેનો સ્ક્રીનશોટ લઈ લો એના પછી દાખલા નંબર 3 ની રકમ જુઓ એમાં દાખલા નંબર 3 એટલે કે ત્રીજો વિકલ્પ આપ્યો છે આપણને છે ને સરળ દાખલાઓ કિંમત આપણે એના માટે કોષ્ટક યાદ રહેવું જોઈએ આપણે યાદ ના રહે બનાવતા આવડતું હોવું જોઈએ ત્રીજો કિંમત આપેલી છે આપણને cos 45 ડિગ્રી છેદમાં sec 30 plus cosec 30 sec 30 ડિગ્રી plus cosec 30 ડિગ્રી આવી રકમ છે શું છે રકમ મિત્રો અંશમાં આપ્યું છે cos 45 ડિગ્રી એટલે છેદમાં આપ્યું છે sec 30 ડિગ્રી plus cosec 30 ડિગ્રી રેડી કિંમત મૂકતા જઈએ તો cos 45 યાદ કરો cos 45 ની કિંમત કેટલા છે 22 સરસ કોષ્ટક જોતા જાઓ કિંમતો લખતા જાઓ ચાલો sec 30 ડિગ્રી યાદ કરવાનું છે sec 30 નીચે આપેલો છે tan પછી cosec ને cosec પછી sec sec 30 ડિગ્રી ની કિંમત તો cos 30 ની છે √3/2 તો cos નું ઉલટું છે 2/√3 બરાબર ને પ્લસ cosec 30 તો ભાઈ cosec છે એ કોનો વ્યાસ તો કે sin નો તો sin 30 ની કિંમત 1/2 છે તો cosec 30 ની થશે 2 ક્લિયર ચાલો હવે સાચું કોપી ઉપર 1/2 નીચે આ √3 અહીંયા મળે તો 2/√3 + 2 આવું આવ્યું છે આપણી બધે છેદમાં √3 ને અહીંયા ગુણી દઈએ તો શું થશે 2 + 2√3 એના છેદમાં √3 રેડી ચાલો ઇક્વલ ટુ ઉપર વડા અહીંથી મેન બે ભાગલા પડે છે છેદ છે ઉપર લઈ જઈએ ગુણાકારમાં તો ઉડાઈ જશે √3 ના છેદમાં 2 + 2√3 નેક્સ્ટ સ્ટેપ અંશનો ગુણાકાર અંશમાં એટલે અંશમાં આવશે √3 છેદમાં આવશે 2 * 2 + 2√3 ચાલો નેક્સ્ટ સ્ટેપ ઉપર √3 એમને છેદમાં 2 * 2 એટલે 4 પ્લસ 2 * 2√3 એટલે 4√3 તો એક સ્ટેપ સુધી આપણો જવાબ આવે છે √3 ના છેદમાં 4 + 4√3 સેકન્ડ મિનિટ મિત્રો અહીંયા આપણી મિસ્ટેક છે cos 45 ની કિંમત છે 1/√2 સોરી 1/√2 એટલે અહીંયા √2 આવશે અહીંયા √2 આવશે અહીંયા √2 આવશે અહીંયા √2 આવશે એટલે આ જવાબમાં ફેરફાર થશે શું ફેરફાર થશે તો કે ભાઈ √3 ઉપર એમના એમ રહેશે છેદમાં √2 * 2 એટલે 2√2 પ્લસ √2 * 2 * √3 એટલે 2√6 આવો આવશે √3 ના છેદમાં 2√2 + 2√6 હવે છેદ કેવો છે તો કે ભાઈ છેદ આપણો અસમય છે આનું સમીકરણ કરવું હોય તો ઉપર નીચે આ સંખ્યાવાળા સમીકરણ અવયવ વડે મૂકવા પડે એટલે 2√2 + 2√6 આનો સમીકરણ અવયવ વચ્ચે ફક્ત નિશાન બદલી લખી દેવાનું નિશાન કરવો તો 2√2 - 2√6 નીચે પણ 2√2 - 2√6 રેડી આવી જે સંખ્યા છે તો સમીકરણ અવયવ વચ્ચે પ્લસનું નિશાન હોય માઈનસ લઈ જવાનું
પ્લસ લઈ લેવાનું. ચાલો અંશનો ગુણાકાર √3 ગુણ્યા 2 ગુણ્યા √2 એટલે થશે 2√6. √3 ગુણ્યા 2 ગુણ્યા √6 સરળતા લઈને 18 -2√18 છેદમાં 2√2 પ્લસ 2√6 2√2 માઈનસ 2√6 એટલે a પ્લસ b a માઈનસ b આવ્યું છે. વિસ્તરણ સૂત્ર પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ 2√6 માઈનસ આ 18 છે એના ભાગલા પડે 9 ગુણ્યા 18 2 નો વર્ગ 4 √2 નો 2 એટલે અહીંયા 8 માઈનસ 2 નો 4 ને 6 નો 12 6 ને 2 નો 4 તો 24 8 minus 24. चलो ऊपर से જોઈએ 4√6 minus 9 નો વર્ગ 3 તો 3 3 ગુણ્યા 6√2 છેદમાં 8 માંથી 24 ન જાય 24 માંથી 8 બાદ કરો 24 માંથી 8 જાય મિત્રો કેટલા વધશે સરસ 16 કેવા માઈનસ માઈનસ 16 વધે છે આપણે જોડે નિશાન નીચે માઈનસ નું છે એને ઉપર લઈ દઈએ તો આઉટ થઈ જાય અને હજી માઈનસ નું નિશાન ને કૌંસમાં મૂકી દો કૌંસના જે પદો છે એ આગળ પાછળ થઈ જાય 6√2 minus 2√6 છેદમાં 16 બરોબર છે. હવે બંને જગ્યાએ જુઓ તો બગડો સામાન્ય નીકળે એવું છે તો લખી દઈએ બગડો કૌંસમાં શું વધશે અહીં 2 જતા રહે તો 3√2 માઈનસ અહીં 2 જતા રહે તો √6 છેદમાં 16 આ છેદ ઉડાડી દો થઈ જાય 8 બરોબર ને ઇક્વલ ટુ 3√2 માઈનસ √6 છેદમાં 8 આવો જવાબ આવે આપણો 3√2 માઈનસ √6 છેદમાં 8 રેડી આવડે રિપીટ કરું છું પ્રથમ નામ મેળવો આપણે cos 45 ની કિંમત 1 છેદમાં √2 sec 30 ની કિંમત 2/√3 cos 30 ની 2 હવે તો કે અંશ માં છેદમાં લસાવી દો આ ભાઈ છેદમાં કાંઈ જ નથી આની જોડે √3 છે તો ઉપર નીચે √3 વડે ગુણ્યા એટલે આ બગડો એમ થાય અહીંયા 2√3 ના છેદમાં √3 હવે ઉપર પણ અપૂર્ણાંક છે અંશના છેદમાં પણ અપૂર્ણાંક છે તો છેદના અપૂર્ણાંકને ભાગાકારમાં ગુણાકાર મળી જાવ તો પદ ઉલટાઈ ગયા પછી સાદું થાય 1 ગુણ્યા √3 એટલે √3 2 ગુણ્યા √2 એટલે 2√2 2 ગુણ્યા √3 ગુણ્યા √2 એટલે 2√6 અહીંયા લખી દીધું આપણે હવે છેદ આપણો અસમય છે અસમય એટલે છેદની અંદર વર્ગમૂળવાળી સંખ્યાઓ છે એવી સંખ્યાઓ જેના વર્ગમૂળ નીકળતા નથી તો એ વર્ગમૂળમાંથી છેદમાંથી હટાવવા સમીકરણ કરવા માટે એનો સમયકારક અવયવ વડે ગુણ્યા તો ભાઈ આનો સમયકારક અવયવ કોણ તો કે ફક્ત વચ્ચેનું નિશાન બદલી દો મૂડી દો તો ઉપર નીચે વચ્ચેનું નિશાન બદલી મૂડી દીધા વળી ગુણાકાર લેવો આપણે √3 ગુણ્યા 2 ગુણ્યા √2 એટલે 2√6 √3 ગુણ્યા 2 ગુણ્યા √6 એટલે 2√18 છેદમાં તો કે ભાઈ 1 છે 1 પ્લસ b ને માઈનસ b ના અવયવ જેવું છે એટલે 1 પ્લસ b ને માઈનસ b નો નિયમ લાગુ પડે તો પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી દીધો આપણે એના પછી એના વર્ગ કાઢ્યા છેદ માઈનસ આવતો તો એ માઈનસ નું નિશાન આગળ લઈ લીધું આગળ લીધા પછી કૌંસમાં પૂરી દીધું કૌંસમાં પૂરો એટલે વર્ગમૂળના નિશાન પર લઈ દીધું 2√6 માઈનસ છે અને 6√2 માઈનસ છે પ્લસ છે એટલે આગળ લઈ લીધું સામાન્ય કાઢી છેદ કરી દીધું મિત્રો જવાબ આવી ગયો હવે સહેજ લાંબો દાખલો છે પણ આપવાનું તો સાદું જ છે તો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો આનો પણ એના પછી દાખલા નંબર 4 જુઓ સ્ક્રીનશોટ લેવાય ને વ્યવસ્થિત એટલે દાખલા નંબર એના ફોટો જુઓ
રકમ લખો અને કિંમત મૂકવાની શરૂઆત કરો. પેલાની અંદર ચોથો sin 30 ડિગ્રી પ્લસ tan 45 ડિગ્રી માઈનસ cosec 60 ડિગ્રી એના છેદમાં sec 30 ડિગ્રી प्लस cos 60 डिग्री प्लस cos 45 डिग्री આવી કિંમત છે આપણી રકમ જોઈ લેજો sin 30 ડિગ્રી વત્તા tan 45 ડિગ્રી માઈનસ cos 60 ડિગ્રી ના છેદમાં sec 30 ડિગ્રી વત્તા cos 60 ડિગ્રી પ્લસ cos 45 ડિગ્રી. હવે આની કિંમત મૂકતા જઈએ મિત્રો sin 30 સિમ્પલ છે કોષ્ટકના જ દાખલાઓ છે બધાના કોષ્ટકના હોય એવા પેલા છે તો કોષ્ટક પરથી જવાબ આવે sin 30 વના tan 45 ની કિંમત 1 માઈનસ cosec 60 cosec છે એ sin નું વ્યસ્ત છે sin 60 ની કિંમત √3/2 તો cosec 60 ની 2/3 રેડી. ચાલો છેદની કિંમત મૂકો એવી રીતે sec 30 sec કોનો વ્યસ્ત તો કે ભાઈ cos નો cos 30 ની કિંમત શું તો √3/2 તો sec 30 ની 2/3 cos 60 ની કિંમત √3/2 cos 45 ની 1 કિંમતો ચેક કરી લો મિત્રો sin 30 ની કિંમત છે 1 ગુણા tan 45 ની 1 cosec 60 ની 2/3 sec 30 ની 2/3 cos 60 ની અહીંયા મિત્રો cosec નથી cosec એક કિંમત આપણે થોડી મૂકવાની છે cos 60 ની કિંમત મિત્રો cos 60 એટલે sin 30 ગુણાકાર આવશે અને cot 45 ની કિંમત મિત્રો cot 45 tan 45 ની cot 45 ની બંનેની સરખી કિંમત આવશે એની 1 ક્લિયર. હવે સાદું રૂપ આપીએ આના છેદમાં બમણો છે પણ √3 નથી જો અહીંયા વળાંક છે અહીંયા 1 છે અને અહીંયા 2/√3 છે કુલ છેદમાં 2√3 છે બરોબર. હવે અહીંયા છેદમાં 2√3 લાવો તો 2 છે √3 નથી એટલે ઉપર √3 વડે ગુણાવો. આ ભાઈના છેદમાં કાંઈ નથી એ ભાઈને 2√3 વડે ગુણાવો. અહીંયા 2 ના છેદમાં √3 છે પણ બગડો નથી તો બગડા વડે ઉપર ગુણો તો 4 આખાના છેદમાં 2 આવ્યું સમજમાં. અહીંયા આખામાં જોઈએ તો છેદ અહીંયા 2 અહીંયા √3 એટલે આખો છેદ બને આપણો 2√3. હવે જો પ્રથમ પદના છેદમાં 2 છે √3 નથી એટલે √3 વડે 1 ને ગુણો એટલે 1 * √3 એટલે √3. આ વચ્ચેમાં 1 છે 1 ના છેદમાં કાંઈ નથી એને ઉપર 2√3 વડે ગુણવા પડે. આ ભાઈના છેદમાં √3 છે 2 ના છેદમાં બગડો નથી તો 2 વડે ગુણો તો 4 થઈ જાય આખાના છેદમાં. હવે છેદ ચાલો છેદમાં પણ જોઈએ તો 2√3 બને છે અહીંયા √3 છે ઉપર તો 2 વડે ગુણીએ તો 4. આ ભાઈ છેદમાં બગડો છે √3 નથી તો +√3. આ ભાઈ છેદમાં એકડો છે કાંઈ નથી છેદ જોડે તો +2√3 આખાના છેદમાં 2√3. રેડી. હવે ચાલો ઉપર પણ અપૂર્ણાંક નીચે પણ અપૂર્ણાંક અપૂર્ણાંકના છેદમાં અપૂર્ણાંક એટલે ગુણાકારમાં લઈ જઈએ તો ઉલટા ગુણાકારમાં જાય √3 + 2√3 એટલે 3√3 બે વખત √3 છે ને એક વખત ઉમેરાય -4 છેદમાં 2√3 ગુણ્યા 2√3 ના છેદમાં 4 + √3 + 2√3 એટલે 4 + 3√3 આ 2√3 જતા રહે. વધે છે શું મિત્રો તો અહીંથી વધ્યું 3√3 -4
અને છેદમાં વધે છે 4 + 3√3. હવે જોઈએ તો જવાબ આવે છે એનો છેદ ચેક કરો તો છેદ ભાઈ અસમય સંખ્યા આવે છે છેદમાં અને છેદ આપણો અસમય હોવો જોઈએ નહીં. તો શું કરવું? તો કે ભાઈ છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કઈ રીતે કરશું? તો કે છેદમાં જે નિશાન છે એનાથી ઉલટા નિશાન વડે ગુણી દો. કોના વડે ગુણશું? તો 4 - 3√3 છેદમાં 4 + 4 - 3√3. આ સંખ્યા વડે ગુણી દેવાનો ઉપર નીચે. ચાલો અંશની અંદર જોઈએ તો 3√3 * 4 4 કરીને 12√3 3√3 * 3√3 -3√3 નો વર્ગ -4 * 4 -16 અને -4 * પ્લસ માઈનસ માઈનસ પ્લસ 4 કરીને 12√3 અને છેદમાં 4 નો વર્ગ a સ્ક્વેર એટલે 4 નો વર્ગ -3√3 નો વર્ગ. પ્રથમ પદ સાથે ગુણાકાર 12√3 પ્રથમ પદનો બીજા પદ સાથે ગુણાકાર એટલે કૌંસની બહાર વર્ગ આવશે. બીજા પદનો પ્રથમ પદ સાથે ગુણાકાર 16 બીજા પદનો બીજા પદ સાથે ગુણાકાર 12√3 અને છેદના અવયવ પડે છે a સ્ક્વેર - b સ્ક્વેર પ્રમાણે. નેક્સ્ટ 12√3 3 નો વર્ગ 9 9 કરીને 27 -16 પ્લસ 12√3 છેદમાં 4 નો વર્ગ 16 માઈનસ 3 કરી 9 9 કરી 27. ચલો નેક્સ્ટ સ્ટેપ 12 ની 12 24√3 27 ને 16 43 16 માંથી 27 જાય -11 વધે. નેક્સ્ટ ટાઈમ આપણને ખબર છે કે છેદમાં જે અસમય સંખ્યા ના હોય એમ છેદમાં ઋણ સંખ્યા પણ ના હોય. માઈનસ નું નિશાન આગળ લઈ લઈએ. હવે માઈનસ નું નિશાન જે છે આપણે એને કૌંસમાં લઈ દો તો પાછળનું પદ આગળ આવી જાય ધન થઈ જાય 43 આગળનું પદ પાછળ લઈ જશે 24√3 અને છેદ 11 આ આપણો જવાબ છે. 43 - 24√3 છેદમાં 11 આવો જવાબ આવે છે મિત્રો. આ ચોથા નંબરના દાખલાનો કિંમતો મૂકો સાદું રૂપ આપો એટલે આપણો જવાબ આવી જાય. થોડીક કાળજી રાખવાની કિંમત મૂકવામાં કે ભૂલથી કિંમત આગળ પાછી ના થઈ જવી જોઈએ. કિંમતો સાચી મુકાશે એટલે જવાબ 100% આવી જ જશે. સાદું રૂપ આપતા આવડતું હોવું જોઈએ. ચાલો આના પછી દાખલા નંબર 5 ની રકમ લખો મિત્રો. 4 નંબરના દાખલાનો સ્ક્રીનશોટ લઈ લો અને એના પછી એમાં દાખલા નંબર 5 ની રકમ લખો. ચાલો લેવાઈ ગયો સ્ક્રીનશોટ? સરસ, કાઢી નાખું છું. चलो આગળ જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 1 નો 5મો ભાગ. 5મા દાખલાની રકમ કે છે 5 cos square 60 degree plus 4 sec square 30 degree minus 10 square 45 degree અને છેદમાં sin square 30 plus cos square 30 sin square 30 degree plus cos square 30 degree આની કિંમત આવી છે મિત્રો. આ જે વસ્તુ આપેલી છે આ રકમ આપેલી છે એનો જવાબ લાવવાનો છે આપણે દાખલા નંબર 5 માં. વર્ગ ટ્રેન ગભરાઈ જવાની જરૂર નથી.
ફક્ત કિંમતો મૂકવાની છે, કિંમતો સાચી મુકાઈ જશે એટલે જવાબ આપણો આવશે. ચાલો આ 5 કિંમત મૂકવાની શરૂઆત કરીએ. વર્ગમાં છે કાઉન્સ કરી દેવાનો. cos 60 ની કિંમત વલાદ વેરી ગુડ +4 sec 30 ની કિંમત sec કોના ઉલટા કોનો વ્યસ્ત તો કે ભાઈ cos નો cos 30 ની કિંમત શું તો કે √3/2 તો આ sec ની શું થશે 2/3 tan 45 ની કિંમત 1 નો વર્ગ છેદ sin 30 ની કિંમત વલા cos 30 ની કિંમત √3/2 બરોબર છે. કિંમતો જોઈ લેજો મિત્રો કે કિંમત કોમ ભૂલ નથી ને. રેડી વ્યવસ્થિત કિંમત મુકાઈ ગઈ છે આપણી. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ 5 ગુણ્યા 1 ના છેદમાં 2 5 ગુણ્યા 1 નો વર્ગ 1 ના છેદમાં 2 નો વર્ગ 4 એટલે 5 ના છેદમાં 4 થાય. ચાલો પ્લસ 4 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 અહીંયા 4 ચોકો 16 ના છેદમાં 3 થશે -1 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 અહીંયા 4 ના છેદમાં 3 આવશે અને નેક્સ્ટ માં 4 ચોકો 16 છેદમાં 3 છેદે આના છેદમાં 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 વત્તા √3 નો વર્ગ 3 છેદમાં 2 નો વર્ગ 4. રેડી. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. 5 ના છેદમાં 4 છે 16 ના છેદમાં 3 છે 1 ના છેદમાં કાંઈ નથી. લસા થશે 4 તરી 5 ના હોય આના છેદમાં 4 છે 3 વડે ગુણી દઈએ 5 તરી 15 આ ભાઈ છેદમાં 3 છે 4 વડે 16 ચોકની 64 આ ભાઈ છેદમાં કાંઈ નથી 4 ને 3 બે વડે ગુણવાના 4 તરી 12 વડે ગુણો -12 આખાના છેદમાં 12 ને એના છેદમાં છેદ સરખો છે અંશનો સરવાળો 4 ના છેદમાં 4 4 ના છેદમાં 4 એટલે છેદ આવશે 1 છે હવે નીકળી જાય એટલે આપણો છેદ જતો ગયો છે ફક્ત અંશ વધ્યો તો અંશ માટે 64 ને 15 79 -2 છેદમાં 67 ના છેદમાં 12 67 ના છેદમાં 12 આવો જવાબ મિત્રો આવે છે આપણો સાદું રૂપ આપતા. રેડી. પાંચમા દાખલાનો જવાબ આવે છે 67/12 67 ના છેદમાં 12. આવડે મિત્રો આવી રીતે કિંમતો મૂકીને સાદું રૂપ આપતા. સરસ. વેરી ગુડ. ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 8.2 છે એનો પ્રથમ દાખલો જે છે એની અંદર 5 પેટા પ્રશ્નો પૂછેલા છે એ 5 એ 5 આપણે ગણી દીધા છે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. દાખલાઓ માટે થોડી મહેનત કરજો પ્રેક્ટિસ કરજો તો સરળતાથી આવડી જશે.